ઇન્ડસ્ટ્રીઝમાં આપણે કઈ રીતના શોર્ટ એન્ટ્રી બનાવીશું તે આપણે જોઈશું. તો એમાં આપણે આ ઉપરની સાઈડ મેં ડેઇલીમાં પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ દોરેલો છે કે જે માર્કેટ આવે ત્યાંથી આપણે શોર્ટ સેલ કરવાનું છે. તો હું 12 રિપ્લેમાં તમને બતાવીશ કે આપણે આમાં કઈ રીતનું એન્ટ્રી લઈશું અને એનો ટાર્ગેટ કેટલો હશે. બરાબર, તો ચાલો આપણે ચાલુ કરીએ. તો આ 5 મિનિટ છે. તો એમાં આપણે આ ઉપર મેં તમને પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ દોરેલો છે. એમાં ચાલો હું તમને લખીને આપી દઉં એટલે તમને સમજમાં આવે કે શું કહેવા માંગે છે. POI એટલે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. તો આપણે આગળ વધીશું. પહેલાં સિમ્પલ હું તમને એક એન્ટ્રી બતાવીશ, પછી બીજી એન્ટ્રીનો નેક્સ્ટ વિડીયો બનાવીશું, જે કાલે બનાવીશું. એમાં હું તમને બતાવીશ કે એમાં કઈ રીતની નેક્સ્ટ એન્ટ્રી પણ મળે છે. તો ચાલો આપણે જોઈએ. આ પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે જે તમને દેખાઈ રહ્યો છે કે આગળ મેં ડ્રોઈંગ કરેલું છે. તો હવે આપણે આગળ વધીશું અને 12 રિપ્લેમાં તમને બતાવીશ કે આપણે એન્ટ્રી કઈ રીતના બન્યા છે. તો જો અહીંથી આપણે ચાલુ કરીએ છીએ. તો માર્કેટ ધીરે ધીરે ઉપર આવશે અને જે આ એરિયામાં ટચ કરે પછી આપણે એન્ટ્રીનું કંઈક વિચારીશું. શોર્ટની એન્ટ્રી લેવાની છે જે આપણે જોઈએ આગળ. હવે નજીક આવી ગયું છે અને POIને ટચ કર્યું છે અને હવે માર્કેટ થોડુંક નીચે આવશે એટલે હવે આપણે કન્ફર્મેશન લઈશું કે જે આપણે અહીંયા એનું ઇન્ડ્યુસમેન્ટ આવે છે. તો ઇન્ડ્યુસમેન્ટ લે પછી આપણે આગળ શું કરવું એ વિચારીશું. એ પહેલાં આપણે કંઈ ટ્રેડ કે એવું કંઈ લઈશું નહીં, આપણે જોઈશું. અને બ્રેકઅપ સ્ટ્રક્ચર કરે તો આપણે ઇન્ડ્યુસમેન્ટ ચેન્જ થઈ જાય છે. તો એ પણ આપણે જોઈએ કઈ રીતનું માર્કેટ ચાલે છે એ ઉપર આપણે એન્ટ્રી લઈશું. 5 મિનિટની કેન્ડલમાં આપણે ચાલી રહ્યું છે માર્કેટ. એકદમ રેન્જમાં ચાલી રહ્યું છે માર્કેટ. જો આ ઇન્ડ્યુસમેન્ટ એને સ્વીપ કર્યું છે પણ હજી કંઈ ક્લોઝિંગ આપ્યું નથી એટલે આપણે કંઈ હજી એન્ટ્રીનું કંઈ વિચારવાનું છે નહીં. હા, અને બ્રેકઅપ સ્ટ્રક્ચર નોર્મલી સ્વીપ કરીને નીચે આવ્યું છે. તો હવે આપણું આ બ્રેકઅપ સ્ટ્રક્ચર ઇન્ડ્યુસમેન્ટ હતું એ આપણું અહીંયા આવી જશે અને નીચે આવ્યું છે તો ચેન્જ ઓફ કેરેક્ટર થઈ ગયું છે. પાછું બ્રેકઅપ સ્ટ્રક્ચર થઈ ગયું છે અહીંથી. તો ઇન્ડ્યુસમેન્ટ એનું અહીંયા છે જે આપણે ઇન્ડ્યુસમેન્ટ અહીંયા આવે છે. તો જોઈશું હવે કે ઇન્ડ્યુસમેન્ટ લે એટલે ચેન્જ ઓફ કેરેક્ટર થઈ જાય પછી આપણે એન્ટ્રી વિચારશું ઉપરથી સેલિંગની. જો આને ઉપર વયું જશે તો પાછું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ જાય છે તો પછી એનું ઇન્ડ્યુસમેન્ટ પાછું ચેન્જ થઈ જશે. POIમાં ટચ થાય પછી આ ઇન્ડ્યુસમેન્ટ આવે ને એટલે ચેન્જ ઓફ કેરેક્ટર થઈ જાય છે. કંઈ ને આપણે જોઈએ આગળ કઈ રીતનું માર્કેટ ચાલે છે. નીચે આવી રહ્યું છે, થોડીક સ્પીડ વધારવું એટલે થોડીક ખબર પડે આપણને. આની નીચે ક્લોઝિંગ આપે એ પછી જ આપણે વિચારવાનું છે કે આગળ શું કરવાનું છે. ત્યાં સુધી ત્યારે હજી કંઈ પોઝિશન બનાવવાની થતી નથી. એકદમ રેન્જમાં માર્કેટ છે અત્યારે. આની ઉપર ક્લોઝિંગ આપે તો બ્રેકઅપ સ્ટ્રક્ચર થઈ જશે. તો આપણે જોઈએ હવે માર્કેટ કઈ રીતનું ચાલે છે. એકદમ રેન્જમાં માર્કેટ છે અત્યારે. હા, તો એ ઓપન થયું છે, બ્રેકઅપ સ્ટ્રક્ચર થઈ ગયું, ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું છે. તો અત્યારે ઘડીક વોચ કરી દઉં છું. ચેન્જ ઓફ કેરેક્ટર થઈ ગયું છે બરોબર. તો હવે આપણે
આ એરિયામાં ગમે ત્યારે હવે માર્કેટ આવે તો આપણે અહીંથી સેલિંગની એન્ટ્રી બનાવી શકીએ છીએ. ચેન્જ ઓફ કેરેક્ટર થઈ ગયું છે આપણે. હવે કાંઈ એવું કાંઈ ફેર વેલ્યુ ગેપ કે એવું કાંઈ છે નહીં, તો આપણે માર્કેટને થોડું ચાલવા દઈએ. હજુ બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું છે તો એનો ઇન્ડ્યુસમેન્ટ અત્યારે અહીંયા આવી જશે. તો ક્લોઝિંગ આપી દીધું છે. હવે આપણી એન્ટ્રી અહીંયાથી આપણી બની શકે છે, જે હું તમને ડ્રો કરીને બતાવી દઉં. આ આપણો ઓર્ડર બ્લોક છે અને આપણે એન્ટ્રી આ રીતની બનશે શોર્ટની. હું તમને ડ્રોઈંગ કરીને બતાવું છું. અત્યારે શોર્ટ પોઝિશન કરીએ. આપણે એન્ટ્રી આ ફેર વેલ્યુ ગેપ છે તો થોડીક આપણે ઓર્ડર બ્લોકની નીચે રાખીશું. અહીંયા બી આપણે રાખી શકીએ. ચલો અહીંયા રાખીએ છીએ આપણે. અને એસએલ આપણો જે આ સ્વિંગ હાઈ છે એની નોર્મલી ઉપર રાખવાનો રહેશે. અને આપણો ટાર્ગેટ આવશે, પહેલો ટાર્ગેટ આપણે રાખીશું જે આ સ્વિંગ લો છે એ, બરાબર. અને ટાર્ગેટ આવી જાય એટલે આપણો 1/7 ટાર્ગેટ આવે છે. તો આપણે માર્કેટમાં જોઈએ કે આગળ કઈ રીતનું માર્કેટ બિહેવિયર કરે છે. જો અહીંયા એન્ટ્રી આપણને નથી મળી, બરાબર, તો આપણે બીજી એન્ટ્રી વિચારીશું કે ભાઈ આપણે અહીંયા એન્ટ્રી નથી મળી તો ચેન્જ ઓફ કેરેક્ટર થઈ ગયું તો અહીંયાથી, બરાબર. પછી લો માર્યો તો એનું ઇન્ડ્યુસમેન્ટ અહીંયા છે. આ એનું ઇન્ડ્યુસમેન્ટ છે. થોડુંક ઝૂમ કરીને બતાવું. આ લો માર્યો એટલે આ એનું ઇન્ડ્યુસમેન્ટ છે અને એની ઉપર આપણે અહીંયા આખો ઓર્ડર ફ્લો છે. તો જોઈએ આપણે એન્ટ્રી કઈ રીતના મળી છે. અહીંયા કાંઈ પણ એક બી જગ્યાએ છે નહીં એટલે આપણે ફેર વેલ્યુ ગેપ અહીંયા છે તો આપણે અહીંયા સુધી માર્કેટની જોઈએ કઈ રીતનું છે. પાછો લો બનાવી દીધો છે તો આનું ઇન્ડ્યુસમેન્ટ છે તો આપણી એન્ટ્રી અહીંયા બી બની શકે છે. એક જ મિનિટ તમને બતાવી દઉં બીજી એન્ટ્રી. તો આ એન્ટ્રી તો આપણી ફેલ છે, બરાબર. હજી અહીંયા માર્કેટ આવી શકે છે નેક્સ્ટ ટાઈમ, જે એન્ટ્રી હું તમને પછી બતાવીશ. અત્યારે નવું સ્ટ્રક્ચર બન્યું છે તો આ રીતનો વિડીયો. આ એનું લો છે, આ એનું ઇન્ડ્યુસમેન્ટ છે અને એની ઉપર આપણે ઓર્ડર બ્લોક જોવા જઈએ તો આ એનો ઓર્ડર બ્લોક બને છે અત્યારે. ત્યાં ઓર્ડર બ્લોક બને છે તો ત્યાં આપણી એન્ટ્રી બની શકે છે. તો આપણે એન્ટ્રી શોર્ટ એન્ટ્રી બનાવીશું નાના એસએલ સાથે. અને આપણો ટાર્ગેટ જે આપણે ટાર્ગેટ હતો કે ભાઈ લોનો, તો પ્લે કરીએ છીએ. પાછો લો પાડી દીધો છે તો અહીંયા એનું ઇન્ડ્યુસમેન્ટ છે તો પછી અહીંયાથી પાછી એન્ટ્રી આપણે લઈ શકશું. અને જો આપણા એન્ટ્રી મળી ગઈ છે અહીંથી તો આપણે એનો ઓર્ડર બ્લોક હતો, મેં તમને કીધું હતું કે નવું સ્ટ્રક્ચર બન્યું છે તો અહીંથી પાછું એની એન્ટ્રી મળશે. અને આ એના એસએલ સાથે આપણે ટાર્ગેટ તો સેમ જ છે જે આપણે લોનો ટાર્ગેટ હતો, બરાબર. આમાં તમે એવું ઉપરથી એન્ટ્રી નહીં લઈ શક્યા હો તો નીચે પણ તમે એન્ટ્રી લઈ શકો છો. અને આપણે જોઈએ
કે આપણો ટાર્ગેટ આવે છે. એન્ટ્રી આપને પરફેક્ટ અહીંયા મળી ગઈ છે ઉપરના એસએલ સાથે, અને એસએલ લેશે તો આપણી પાસે હજી ઓર્ડર બ્લોક હજી ફ્રેશ પડ્યો છે, તો ત્યાંથી પણ આપણે એન્ટ્રી લઈ શકશું. હજી આપણો એસએલ હિટ થયો નથી, અને આ પરફેક્ટ એન્ટ્રી આપણને મળી છે બીજી વાર. બરાબર, અહીંથી આપણે પરફેક્ટ એન્ટ્રી મળે છે, તો આપણે હવે જોઈશું કે આ માર્કેટ કઈ રીતનું. એક નાનો એવો એસએલ આપણે અહીંયા લીધો છે 4 પોઈન્ટનો. બરોબર, 4 પોઈન્ટનો એક એસએલ છે, અને પછી આપણે પાછી આ ઓર્ડર બ્લોકમાં એન્ટ્રી આપણને મળી છે. તો જોઈએ આપણો ટાર્ગેટ આવે છે કે શું છે. બીજી વાર પણ આપણને એન્ટ્રી લઈ શકીએ છીએ, પણ આપણે એન્ટ્રી લીધેલી છે. આમાં તમારે 50% એક્યુરસી આવશે, પણ જો ટાર્ગેટ મોટા આવશે અને એસએલ નાનો આવશે. 1/5, 1/6 એવા ટાર્ગેટ આવે છે. એ ગેપ ડાઉન જ ખુલેલું છે, જે આપણને અહીં દેખાઈ રહ્યું છે. પાછો ગેપ પૂરો કર્યો છે. અહીંયા પણ તમે એન્ટ્રી લઈ શકો છો, બીજી એન્ટ્રી ઉપરના એસએલ સાથે. ગેપ ડાઉન ખુલે એટલે 70 થી 80% ગેપ ફિલ કરવા આવે છે, અને પછી ત્યાંથી માર્કેટ પડે છે પાછું. કાંઈ નહીં, આપણો ટાર્ગેટની નજીક છે. 50% ટાર્ગેટ આપણો આવી ગયો છે, અને આપણો ટાર્ગેટ એકદમ હિટ થઈ ગયો છે અત્યારે. અને આપણે એક જ સ્પ્લેશમાં આપણો ટાર્ગેટ આવી ગયો છે. આપણે એન્ટ્રી અહીંયાથી મળેલી હતી, અને ત્યાંથી આપણને અહીંયા સુધીનો ટાર્ગેટ એટલી બારમાં ખાલી 3 દિવસમાં આપણો શોર્ટ સેલનો ટાર્ગેટ મળી ગયેલો છે. જો અહીંથી આપણે 750નો ફૂટ લીધેલો હોય તો એ સીધો આપણો ટાર્ગેટ 709, 40.2 દિવસની અંદર તમારો ફૂટ છે એટ ધ મની લીધો હોય તો પણ તમારે 20 પોઈન્ટનો ટાર્ગેટ આવે છે, અને એની લોટ સાઇઝ તમે જોઈ શકો છો. થેન્ક યુ. હવે નેક્સ્ટ એન્ટ્રી આપણે બનાવીશું આમાં, જે આપણો ફ્રેશ જે ઓર્ડર બ્લોક પડેલો છે ને ત્યાં હજી માર્કેટ રિટ્રેસ થઈને આવશે અહીંયા, ત્યારે આપણે બીજો વિડીયો બનાવીશું. થેન્ક યુ. અને મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય માતાજી.